ક્ષતક્ષીણ. સેકન્ડ છે ક્ષતક્ષીણ. ક્ષતક્ષીણનો મિનિંગ શું થાય? જેનો બોડીમાં ક્ષત મતલબ શરીર દિવસે દિવસે સુકાતું હોય. જેમ શ્વાસના પેશન્ટ તમે જોયા છે, શ્વાસના પેશન્ટ દિવસે કેવા એકદમ પાતળા હોય છે, છાતી અંદરની તરફ જતી રહી હોય છે. અને ટીબીના પેશન્ટ જોયા છે, ટીબીમાં જે કન્ડિશન હોય છે, શરીર પાતળું પડી ગયું, સુકાઈ ગયું હોય છે, એવી કન્ડિશનમાં ક્ષતક્ષીણમાં શુંઠી પ્લસ યષ્ટિવન, શુંઠી પ્લસ યષ્ટિમધુ સમાન ભાગમાં લેવાથી ક્ષતક્ષીણ નષ્ટ થાય છે. આવું કીધું છે. પણ કીધું છે ચરકનું. શેમાં પ્લસ છે? ચરક. ચરક ચિકિત્સા સ્થાન 60 અધ્યાય. ઓકે, ફરીથી ક્ષતક્ષીણ શેમાં યુઝ થશે? ક્ષતક્ષીણમાં શું યુઝ થશે? શુદ્ધિ પ્લસ યષ્ટિમધુ, જેઠીમધ. ઓકે, આ બંને સમાન માત્રામાં, માત્રા પણ ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે યુઝ કરવાની. ઓકે, બંને સમભાગમાં લેવાથી સવાસાન લઈ શકાય. ઓકે, સવાસાન લેવાથી ક્ષતક્ષીણ નષ્ટ થશે, પેશન્ટને રિલીફ થશે. ઓકે, તો યષ્ટિમધુ ઇમ્પોર્ટન્ટ ડ્રગ છે. યષ્ટિમધુનો કર્મ શું છે? શ્લેષ્મહર. જોયું છે ને આપણે? શ્લેષ્મહર મીન્સ છેદન. છેદન એટલે શું? સચિન વિસ્તાર કપાધિકાન દોષાત યત વરાજ પરફેક્ટ. ઓકે, તો દરેકે દરેક ડ્રગનું મેઇન કર્મ ખબર હોવી જોઈએ. તો કયા ડિસીઝમાં કામ થાય તે ખબર પડી જસ્ટ. ઓકે, ડન.